સંજયભાઈ છે તે રોટલી બનાવી રહ્યા છે. બહુ મસ્ત રોટલી બનાવે, એકદમ ફૂલે એવી. અને એકલા કરતા છે અત્યારે, મજા આવે ત્યાં. કા કરીને અત્યારે અમે શું કહેવાય છે રીંગણ બટેકા અને શું કહેવાય છે એની સબ્જી બનાવીએ છીએ, બરોબર છે. બધાએ પોતપોતાનું કામ કર્યું છે. વાહ, હા સારી બની. હવે તો ટેસ્ટ કરીએ પછી ખબર પડે, પણ ક્યારેય એટલું ખરાબ નહીં કે જમાયું ટેસ્ટ મસ્ત આવશે. શાકના સ્પેશિયાલિસ્ટ માણસ આમ જોઈએ તો આપણા વડીલને વિકુભાઈ ખૂબ પ્રેમાળ સ્વભાવના, જમાડે બહુ મસ્ત. વિકુભાઈ જેવી રસોઈ ના થાય. બીમાર હોવા છતાં બી નહીં. એકદમ બસ ભાઈ એટલું કહેવા તો રોઈ પડીશું. એકદમ જોરદાર મસ્ત ટેસ્ટ છે. થોડું હજી પકાવવું પડશે એવું લાગે છે. પકાઈ લો. હા, કડક. બસ એક બે રોટલી બાકી હોય એવું લાગી રહ્યું. અહીંયા પૂરું થાય છે જમવાનું. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવું કંઈ બનાવશું અલગથી પ્રોગ્રામ, હવે ઓળાનો ને એવો પ્રોગ્રામ કરવાનો છે આપણે. શાળામાં રીંગણાનો ઓળો અને રોટલો, એટલે ત્યારે પાછા મળશું. નમસ્કાર. અમારા વ્લોગને લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરવા નમ્ર અપીલ. મળશું મેળે ખેડે, મળશું એમ ગીએ નહીં મળે મેકરાણ એક દી ધરતી ધ્રુજતી હશે. બોલો વાવા.